નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આપ જોયો છો પ્રમાણે કે આજે આંગણવાડીની બહેનો સાથે, જી હા, આંગણવાડીની બહેનો કે જે આજ સુધી ઘણા બધા આવેદનપત્ર આપી ચૂક્યા છે, પણ આવેદનપત્રનો આજ સુધી કોઈ નિકાલ નથી થયો, કોઈ સુનવાઈ નથી થઈ, એ આવેદનપત્ર કોઈ સાંભળ્યું નથી. તો માટે કરી આજે અનંતભાઈ પોતે મેદાનમાં આવ્યા છે આ બહેનો સાથે. અનંતભાઈ, આંગણવાડીની બહેનો આપણે કેટલા વર્ષોથી આવેદનપત્ર આપી રહ્યા છે, લગભગ 20 આવેદનપત્રો તો અમે પોતે આજ સુધી એમને કવર કર્યા હશે, આજ સુધી નથી સાંભળ્યું. શું તમને લાગે છે કે આજે સાંભળશે? આંગણવાડીની બહેનો હોય, આશા વર્કર હોય કે કોઈ પણ બહેનો હોય, એમને નરેન્દ્ર મોદીએ કીધું હતું કે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કાગળ લખજો, પરંતુ આજે માત્ર 10,000 રૂપિયા જેટલા નજીવા પગારે કામ કરવું પડે છે. હાઈકોર્ટે પણ 25,000 આપવાની વાત કરી, તો હાઈકોર્ટ ને છોડીને સુપ્રીમ કોર્ટ પર પાછું ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયું છે એમને વધારે પગાર ન મળે એના માટે. પરંતુ આ વખતે ગુજરાતની આંગણવાડીની બહેનો આર પારની લડાઈ લડવા તૈયાર છે. વિધાનસભા પણ ચાલુ છે, વિધાનસભામાં પણ અમે એમના પગાર અને કામના મુદ્દે રજૂઆત કરી છે. હજુ પણ 23, 24, 25 3 દિવસ વિધાનસભા ચાલુ થવાની છે અને બહેનોની સાથે અમે કોંગ્રેસની પૂરી ટીમ અને બધા ધારાસભ્યો છે, એમનો પગાર ન વધે ત્યાં સુધી અમે અમારી લડત ચલાવીશું. વિધાનસભામાં કેટલા રૂપિયામાં તમને ભોજન મળે છે? વિધાનસભામાં અમને ભોજન તો સસ્તું મળે છે, 27 રૂપિયામાં મળે છે. 27 રૂપિયામાં ને? આ બહેનોને પૂછો, 1 રૂપિયાને 60 પૈસામાં એ લોકો ભોજન કરાવે છે બાળકોને. કઈ રીતે કરાવી છે? પોષણ સુધા યોજના મારો પ્રશ્ન પણ હતો. પોષણ સુધા યોજનામાં બહેનો ધાત્રી માતાને અને સગર્ભા માતાને ભોજન કરાવે છે માત્ર 27 રૂપિયામાં, અને 27 રૂપિયામાં દાળ ભાત શાક કચુંબર તમને મળે છે, પણ એ લોકોને 1 રૂપિયાને 60 પૈસા જ વાત કરું છું ને. મેં ત્યાં જ પ્રશ્ન મારો ઉઠાવ્યો. મારો પ્રશ્ન તો હતો કે વડાપાવ નથી મળતા, એટલા રૂપિયામાં તમે બહેનોને ભોજન કરાવો છો ને એમને 1 રૂપિયો કે 2 રૂપિયા એમને મહેનતાનું ના મળે છે, એના કરતા 75 રૂપિયા એમને આપવા જોઈએ. 75માં ખાવાનું મળે સારું અને બાળકોમાં પણ કુપોષણ અટકે. આ મારો પ્રશ્ન હતો અને મેં એમને પ્રશ્ન પણ કીધો છે, એમના મંત્રીને પણ લેખિતમાં આપ્યું છે. પરંતુ એની સાથે આમનું કામ નથી થવાનું. આમને 10,000 રૂપિયા પરવડતા નથી અને 25,000 કરતા વધારે રૂપિયા મળવા જોઈએ. સાથે જ કંઈ પણ હોય, ઇલેક્શન ડ્યુટી હોય કે બીઓની કામગીરી હોય કે કંઈ પણ કામગીરી હોય, ડિજિટલની સાથે એમને જોડી દેવામાં આવે છે. હવે આમાંથી એવા કેટલા લાગે છે કે જે ડિજિટલ ઓપરેટિંગ કરી શકે? એ તો છોડો, જે કદાચ માની લો કે ભાઈ જુનિયર ક્લાર્ક છે અથવા તો ક્લાર્ક છે, તેમને પણ હજુ કોમ્પ્યુટર સરખા વાપરતા નથી આવડતા, તો એક બહેનો પાસે શું આશા રાખે છે આ સરકાર? બહેનો પાસે ખરેખર એમના ઘટક વાઇઝ એમની એક ઓફિસ હોવી જોઈએ. એમનું ક્લેરિકલ વર્ક જેટલું છે એ ક્લેરિકલ વર્ક એમને ઓફિસમાં આપવું જોઈએ અને એમને એ બધા લખવાનું, રજીસ્ટર અને બીજું બધા કામથી અલગ રાખવા જોઈએ. માત્ર એમનું કામ બાળકોની સાર સંભાળ રાખવાનું, બાળકોને ભણાવવાનું અને બાળકોની કાળજી રાખવાનું, એટલું જ એમનું કામ હોવું જોઈએ. દર વખતે કઈક નવા નારા લાવે છે આ બહેનો, મને બહુ મજા આવે. આ લોકોની રેલી હોય ને એટલે ચોક્કસ અમે કવર કરવા માટે આવીએ. આજનો નવો નારો શું છે? आज ના, એ તો બધા જૂના થઈ ગયા ને. એ લડેંગે જીતેંગે એ તો અનંતભાઈ નો છે, લડેંગે જીતેંગે એ તો અનંતભાઈ નો છે, પણ ત્યાર પછીથી મોદી તેરા ક્યાં ભરોસા એ બી બધું જૂનું થઈ ગયું. આજે કઈક નવું લાવ્યા છે. શું લાવ્યા નવું? सवाल लेके आएंगे, जवाब लेके जाएंगे. 10,000 વાળું શું છે? 10,000 में कम नहीं, 25,000 से कम नहीं. 10,000 में दम नहीं. આ છે અમારા આંગણવાડીના બહેનો. દર વખતે કંઈક નવો નારો લઈને આવે અને આ લોકોની રેલી કવર કરવી ને એટલે મને મજા આવે. 20 રેલી તો મેં કવર કરી છે, પણ આ લોકોને આજ સુધી કોઈ સાંભળ્યું નથી. અનંતભાઈ આવ્યા છે, શૈલેષભાઈ આવ્યા છે, દીપકભાઈ આવ્યા છે, અને તમે જો તે પ્રમાણે કે આજે કોંગ્રેસ જે ખરું આ બહેનો સાથે જોડાયું છે, શું એવું લાગે છે કે આજે એમની માંગણીને સ્વીકારવામાં આવશે, એમને સાંભળવામાં આવશે? શૈલેષભાઈ, તમે શું જણાવશો? શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. લગભગ ઘણા સમયથી આંગણવાડી બહેનોની ફરિયાદ અમે જોતા આવ્યા છે. સરકારના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં આંગણવાડી બહેનોને બોલાવવામાં આવે છે વિધાઉટ ડ્રેસમાં
અને સાથે બીજી બહેનોને લાવવા માટે કહેવામાં આવે છે. લગભગ ચૂંટણી કાર્ય હોય કે ગામની બીજી કોઈ પણ કામગીરી હોય એમાં આંગણવાડી બહેનોનો ભયંકર ઉપયોગ સરકાર કરે છે અને એની સામે ફક્ત 10,000 જેટલું નબળું વેતન આપવામાં આવે છે. જ્યારે હાઈકોર્ટે 24,800 રૂપિયાનો ચુકાદો આપ્યો હોય ત્યારે જો સરકાર આ બહેનોનું શોષણ કરતી હોય તો એ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર એમની સાથે છે. આ બહેનોએ અમે નબળા છે એવી વિચારવાની જરૂર નથી અને આ બહેનોને જ્યાં સુધી એમનો હક નહીં આપશે ત્યાં સુધી અમે અમારી લડાઈ મૂકવાના નથી. ચાહે રોડ પર આવવું પડશે, ચાહે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવો પડે અને ચાહે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવો પડે. અમે તૈયાર છે આ બહેનો માટે, પરંતુ અંત સુધી લડીને આ બહેનોને ન્યાય અપાવીશું. સાથે જ આંગણવાડીના મુખ્ય, કારણ કે આંગણવાડી હોય, આશા વર્કર હોય, દર વખતે આ ચહેરો દેખાય જ છે. ઘણી બાબત પછી કદાચ કહી શકાય કે જે લડત જો સખત આપતા હોય ત્યાં બેન છે. શરીર ભલે દુબળું પતળું હોય પણ આવા ધમધમના તાપમાં પણ સૌથી વધારે એગ્રેસિવ એ જ દેખાતા હોય. તમારું શું કહેવું છે? અમારું કેવું છે કે સરકારે જાહેરાત તો કરી ચૂકી છે. 20 ઓગસ્ટ 2025 ના રોજ 2 જજ ભેગા મળી ને એમણે જાહેરાત કરી છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300, પણ આ દિન સુધી એમનો કઈ નિકાલ નથી આવી અને છતાં અત્યારે ભાજપ સરકાર સ્ટે મૂકી દીધો છે કોર્ટમાં. તો શું બહેનોનો ઉપયોગ માટે જ તમે, અમારી બહેનોનો ઉપયોગ કરવા માટે જ તમે એ કરો છો? માતા યશોદાનું બિરુદ આપ્યું છે તો શું માતા યશોદા એટલી બધી ખરાબ છે કે તમે સ્ટે મૂકી દીધો? અમને તો ખરેખર એ છે હવે પછી જે પ્રોગ્રામ કરશે ભાજપ સરકાર, એક પણ પ્રોગ્રામમાં મારી બહેનો આવશે નહીં. એ મારી આજે એ છે. અને હવે પછી જો સરકાર ની જાગે, ની અમારું કહે તો અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરીશું. શકુંતલાબેન ઠાકોર નવસારી. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું, શકુંતલાબેન હોય કે ત્યાં પછી શૈલેષભાઈ હોય કે ત્યાં પછી અનંતભાઈ હોય, તો ફરી એક પોતાની માંગણી લઈ અને આશા વર્કર બહેનો હોય કે આંગણવાડીના બહેનો હોય આવી પહોંચ્યા છે. તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું. નિહાર કરવા નવસારી લાગે.